વડનગર ફરવા નીકળ્યા છીએ તો વડનગર જઈએ બરાબર ને તો એક આજે બાઇક ચલાવું છે અમે તો પડ્યા હતા તો હજી સુધારતા નહીં હજી બે આજે નહીં પકડતા આજે પકડતા અમારે એવું દેખાવા આમ નહીં સુધરે કે એવું કોમ જો અમે વડનગર નીકળ્યા આપણે કેટલા આવ્યા બહુ ખબર નહીં તો વડનગર જઈએ છીએ વડનગરમાં બતાવીએ થોડું વડનગરમાં વાતાવરણ બતાવીએ અને અત્યારે આપનો તરફો કાઢ્યો મજબૂત અમે વડનગરમાં આવી ગયા છીએ બરાબર આ જો આ મંદિર છે આ જો આ હનુમાન મંદિર છે બરાબર આ અમર ફોર્ટ કહેવાય આ ભાગનું બરાબર વડનગરનો અને આ મ્યુઝિયમ બન્યું છે વડનગરમાં નવું તો તમે આવો લોકો જોવા તો જેવું છે બધું મોય જઈને તો બતાવવા જવાનો ટાઈમ નહીં હાલ થોડું અમે કોમમાં આવ્યા છીએ થોડા ઇમરજન્સી કોમમાં આવ્યા છીએ અમે બરાબર એટલે હાલ બતાવતા નહીં અને આ જુઓ બની ગયું છે થોડું ચાલુ તો નહીં થયું હજી લગભગ ચાલુ જ સારું તો તમે લોકો આવી શકો છો મુલાકાત બદલ આભાર કરવા માટે બરાબર તો મુલાકાત લેવી હોય તો તમે આવી શકો છો અને જોઈ શકો છો અંદર શું શું છે અમારા લોકો જોડે ટાઈમ નથી હાલ એટલો બધો જવાનો અંદર બરાબર છે એટલે હા એટલે અમે લોકો મોય જતા નહીં બરાબર એટલે તમારા લોકોને જોવું હોય તો હા કોઈ દિવસ જવું બતાવશું તમારા લોકોને જોવું હોય તો જઈ શકો છો અને તમે લોકો કોમેન્ટ કરો તો અમે જઈએ બરાબર અમે જવું કોમેન્ટમાં કહો કે જો અમે જવું બરાબર તો કરજો કંઈ નથી વિડીયો જોવો અને પેલું શું કહેવાય ને અને તાનારીની કહેવાય કે મને તાનારીની કહેવાય કાંકરિયું તળાવ નહીં સોરી હો ભૂલ થઈ ગઈ મને યાર આટલું બધું ખબર નહીં વડનગર વિશે જેમ કે ઐતિહાસિક આઈડિયા પેલું શું છે ઐતિહાસિક વડનગર સ્થળ છે આ જુઓ તમે હા નરેન્દ્રભાઈ મોદીનું ગામ છે આ એ બતાવ્યા મોદી સાહેબને મોદી સરકારનું બતાવ્યા છે બરાબર અને જુઓ અમે આમ તો બજારમાં થઈને જવાનું હતું પણ બજારમાં થઈને ના લીધું ભાઈને પાછળ થઈ લીધું છે બરાબર એટલે પાછળના ભાગમાં થઈ વડનગરમાં જઈએ આમ તો બજારમાં થઈ ગયા હોત તો બતાવો બધું મોટી સિવિલ બતાવીએ ને હા પેલી મોદી સાહેબે બનાવી છે ને એ બતાવીએ હા મોદી સાહેબે બનાવી છે આપણે મજબૂત હોસ્પિટલ ફ્રી સેવા માટે બરાબર ચોકન બધો જ ઇલાજ થાય છે મફત ફ્રીમાં આવી શકો તમે લોકો બરાબર બતાવીએ તમે અમો છો બરાબર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમે લોકો અમારા બીજા વિડીયો છે ગુજરાતી કોમેડીના એ જોવો યાર એ થોડા તો આનંદ થાય કે ભાઈ પબ્લિક વિડીયો જોવો છે તો અમે વિડીયો બનાવવાનું ચાલુ રાખીએ આ તો વ્લોગ બનાવવાનું ચાલુ રાખવાનું છે વિડીયો તો નહીં વિડીયોમાં તો બધા ફરી ગયા છે એ વિડીયો તો નહીં આવે તરીકે ફરી ગયા હા એટલે વિડીયો તો નહીં આવે એવા એટલે આપણો વ્લોગ આવશે બરાબર મજબૂત તો વ્લોગ જોવા રાખજો તમે સપોર્ટ રાખો આ જો મોર બેઠો મંદિર ઉપર મજબૂત રીતના
આવ્યા છીએ. તો જો મિત્રો અમે આવી ગયા છીએ હોસ્પિટલ અગાડી, બરોબર, જનરલ હોસ્પિટલ, બરોબર, ફ્રી સેવાવાળી. આ મોદી સાહેબે બનાવેલી છે આપણા. અને આ એરિયા છે ને આ મેડિકલ કોલેજ છે, બરોબર. નર્સિંગ શીખવાડું છે, નર્સિંગની હોસ્પિટલ છે આ હોસ્પિટલ. જો મેડિકલ કોલેજ છે જો વડનગરની, બરોબર. તો આ જુઓ મજબૂત છે યાર, હું જોવા લાયક વસ્તુ લાગે છે. આ જુઓ ખાલી આ રહી, આ મજબૂત છે જુઓ. આ મફત ફ્રી સેવાવાળી હોસ્પિટલ આપણે મોદી સાહેબે બનાવેલી. આપણે મોદી સાહેબ હોય વડનગરના અને બનાવી છે, બરોબર. તો તમને ખબર જ છે વડનગરના, પણ આ તો અમારે કહેવાની ફરજ છે. અમુક કહે કે કીધું ના, એટલે એવું છે. આ જુઓ બની મજબૂત છો જુઓ ખાલી. અંદર ભાઈ બધી જ સેવાઓ ઉપલબ્ધ છો, બધી જ સેવાઓ જુઓ. GMERS જનરલ હોસ્પિટલ વડનગર, બરાબર. જુઓ દર્દી માટેનું જમવાનું અને એક દર્દી સાથે હોય એના માટે જમવાનું, બરોબર. તો ચલો ત્યાં સુધી હવે બજારમાં જઈને મિત્રો આ સર્કલ હોસ્પિટલને ઘર વિસનગર વડનગર હાઈવે વાળું ચોકડીનું છે. આવ્યું કોઈક આવ્યું છે પ્લેનમાં આવ્યું છે પહેલાં તો સારું પડે છે પ્લેનમાં. કોર્ટ છે, બરાબર. વડનગરની સિવિલ કોર્ટ. વડનગરની મુલાકાત લીધા જેવી છે, જેમ કે આ છે ને એક ઐતિહાસિક સ્થળ છે, બરાબર. તો વડનગરની મુલાકાત લો તમે લોકો, મજા આવે એવી છે વડનગરમાં ફરવાની. અત્યારે આમ તો ચોમાસામાં આવો તો સારું રહે, તો ખાલી મોસમ દિલ ગાર્ડન થઈ જાય એવો મોસમ હોય છે. મજબૂત લાગે છે બધું. હા જો આ તાલુકા સેવા સદન, હા બરોબર. હા જો મજબૂત છે જો ખાલી આમ વાતાવરણ એક નંબર લાગે છે. જો ખાલી વાતાવરણ એક નંબર લાગે જો. હા અને પેલું કોઈ દેખા જો રેલવે ઊભી જ જોડે એવો. હા રેલવે ઊભી જ જોવા ખાલી જઈએ. હા જેટલી લોબી છે જોવો જ ખરો. હું તો પહેલી વખત જોઉં છું રેલવે તો. ઓ બાપા રે આટલી લોબી આવે? ના જબ્બર લોબી છે ને આ તો. ઓ હજી તો શેઠ ઊંધી છે ને આ તો. આ તો રેલવે કહેવાય ને. આ તો આટલા ચાલ થાય છે ને તે શેઠ ઊંધી છે. આ તો રેલવે ને અસર થઈને જવાનું, મોય થઈને જવાનું. પેલી કેરી રસ્તો બનાવે મજબૂત. હા ના ને તો સાધન હોય. હા મજા આવો બૂમ પાડવાની ભાઈ. બૂમ લાવો પાવો તમે બૂમ આવી રીતે મજા આવશે. અને ઓમ જવાનું આપણે ઓમ જવાનું. ચલો મિત્રો તો બજારમાં જઈને બતાવીએ અમે થોડું. જો મિત્રો રેલવે સ્ટેશનમાં આવ્યા છીએ અમે. સ્પેશિયલ તમને બતાવવા માટે રેલવે સ્ટેશનમાં આવ્યા, બરાબર. હા તો ચલો રેલવે સ્ટેશન બતાવીએ. જો ગાઈસ, હાય ગાઈસ જો આવી ગયા છીએ રેલવે સ્ટેશનમાં. રેલવે સ્ટેશન બતાવીએ, બરાબર. વડનગરનું આ નવું બન્યું લે. હા આ નવું બન્યું છે. આ રેલવે સ્ટેશન નવું બન્યું તો આઈડિયો બતાવીએ. ચલો બરાબર. રેલવે બતાવીએ. જો હા હું તો પહેલી વખત આવ્યા નવા રેલવે સ્ટેશનમાં. તો વેલકમ રેલવે સ્ટેશન. હું કણ ટિકિટ કાઢે છું. ટિકિટ કાઢીશું. રેલવે આ રેલવે બને. હા જો આટલો ઊંધી છે રેલવે. મોદી સાહેબ જતા રહેશે. જતા રહેશે મોદી સાહેબ. જો આ વડનગરનું રેલવે સ્ટેશન. જો રેલવે ઊભી છે મજબૂત. ગમે એમ જુઓ જે ડબ્બા બે હોય. જો થોડી પબ્લિક છે, વધારે નહીં પબ્લિક. આ કોણ છે? હા હું ના બોલે જે હોય અમે નહીં ઓળખતા, બરોબર. પણ સમ મજબૂત વસ્તુ ઓળખતો નહીં. પંખા બંખારી મજબૂત છે. વાયરો બારો મજબૂત આવો જવું. તો મિત્રો જો અમારા અશોકભાઈજી से फोटो पाड़िए तो ट्रेन आदि फोटो पाड़ दिए, बराबर. बस वीडियो बनाइए थोड़ो.
અમારા અશોકભાઈ કીધું કે ફોટો પાડીએ તો ફોટો પાડીએ ગયોનો પછી બતાવીએ થોડું જો બરાબર ચલો ફોટો પાડીએ પેલા આવ્યો જુઓ મિત્રો ટ્રેન ઉપરી છે અમે જો આ ઝંડો લહેરાઈ દીધો છે સારું ઓન વગાડે પણ ઓન તો કોન ફાઈ નાખાય એવો આગળ છે અમે કોન બંધ કરી દીધા હતા જો ખાલી આ ટ્રેન હેડી છે મજબૂત જો હા જો ખાલી હા જો હેડી છે ટ્રેન અમે મજબૂત દીધી હા જો મારી ઘણી લોબી જો ખાલી ઓયન બેહવું જ પણ બેહાડ્યા જ ના હોય તો લઈ જ ના જાય તો ઘેર હેડે પાછા હેડો તારે ના પાડે જા તો બેહવાની તો જોવો મિત્રો હેડી છે પોણી ભોણી પડે તાણ હું ઉપર એ પોણી પડે જો મજબૂત જો લોબી તો ઢગલો સારી જબ્બર ડબ્બા છે ઘણા બધા એ ઓન વાગ્યો જો મજબૂત પાછો મારો મજબૂત સમય લાયો રે રોમણું જાવારો રે પીર પોકરણ વાળવો એસી ડબ્બા છે અરે એસી ડબ્બા છે આવું બધું હોય ખબર હોય ભાઈઓ અરે બહુ ફરેલા હું તો ગોમ મેલીને છે જતો જ નહીં હા આયા પાછા એસી ડબ્બા હા રિઝર્વેશન વાળી હું તો કદી ગોમ મેલીને બહાર જ્યો જ નહીં મને તો ખબર જ નહીં પડતી આ બધી હું તો ગોમમાં જ ફરેલો છું આવું બધું ફરતો જ નહીં જો ઘણી બધી લોબી છે અને આપણે હેડ વરવાનો ટાઈમ થઈ ગયો આપણે વરવાની વસ્તુ આવી ગઈ દરવાજો બરોબર જો બેસવાની સુવિધા છે એકન ટિકિટ બિકિટ નોંધાવા હોય એટલે બરોબર હા ટિકિટ બારી હતી વચ્ચે જવાય વચ્ચે જવાની વસ્તુ છે હા પેલા તો ડાયરેક્ટ આવ્યા અમે અહીંથી આવ્યા બરોબર લોકેશન સારું તો આ ફોટા પાડવા સારું મને તો ગમ્યું લોકેશન હા જો ખાલી હા મને તો ગમ્યું તમને ગમ્યું હોય તો આવો લોકેશન બરાબર હા જો બાઇક કાઢીશું અમે બાઇક લઈને નીકળીએ ત્યાં બરાબર હા હવે બજારમાં જઈને બતાવીએ થોડું બરાબર ચલો તો મિત્રો બજારમાં આવી જાય છીએ અમે બરાબર બજારમાં આવી જાય છીએ બોલ્યા છીએ જસવંતમાં આપણે પકોડી ખવડાવે બરોબર અમે ખાવા વાળા નહીં બરોબર એ તો અગાડી કઈ ખબર પડશે આપણે ખવડાવો બરોબર આ શાકભાજી માર્કેટ બતાવીએ ચલો રોજમ કા 8 લોકો કહીને વધારે વિડીયો બનાવ્યા જેવું નહીં નકર જો ગાડી બાડી નડી જાય અમારા તો હાથ બાદ ભાઈ જશે લોચા વાગશે બરાબર તો આ જો શાકભાજી બાગભાજી મજબૂત છે જો ખજૂર કેળા આમ આ કેરી લસણ બધું મજબૂત છે જો વડનગરનું બજાર છે આખું બતાવશું હાલ માટે આમાં કોમેન્ટ કરો આખું બતાવીએ પછી બરાબર હા જો ખાલી હા પાર્કિંગ જગ્યા છે બજારની બહાર નીકળી છે હવે બજારની બહાર હેડે છીએ પકોડી લાવી ડાયરેક્ટ બરાબર ના તો રોજ ના કરાવશે બહાર અશોક ખવડાવશે એમ કીધું એક મિનિટ માથા નાખે છે મંદિર છે મંદિર હાલી અને મંદિર ચાલુ હાલ યાર વેળા વળી નહીં હજી વેળા વળી નહીં અમારા બરાબર મંદિર ચાલુ હાલ તો એટલે જસવંત ખવડાવો બરાબર તો ₹5 પકોડી ખવડાવો જે ખવડાવે એ ખવડાય ખાલી પોતના જેની મેળું થઈ જાય કાતો એ ખવડાવે ખવડાય હા એ તો એ પણ ખવડાય તું તો ચલો જસવંત તૈયાર થઈ જાય પકોડી ખવડાવવા માટે બરાબર તો અમે જઈએ પકોડી ખાવા અને તમે વિડીયો જુઓ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બરાબર ચલો ત્યાં સુધી વિડીયોને થોડો વિરામ આપીએ પકોડીની લારીને જઈને પાછળ ચાલુ કરશું બરાબર મળીએ જો મિત્રો પકોડી આવી ગઈ છે પકોડીની લારી આવી જાય છે બરાબર રવિ પકોડી સેન્ટર આવી જાય છે પકોડી સેન્ટર બરાબર તો અમારે જસવંત પકોડી ખવડાવી દે છે બરાબર તો પૈસા ફોનમાં નાખવાના છે નોટ ફોન છે
એના પણ મેં નાખવાના બરાબર. તો પરિવાર માટે વિડીયો આમ આપશે બરાબર. તો અમે જસવંત પકોડી ખવડાવો જો નહીં ખવડાવી ના પાડતા તો ખાઈ નાખ ખેડો બરાબર. તો સુધી ખવડાવશે જસવંત જ ખવડાવે, બીજું કોઈ નહીં ખવડાવો બરાબર. ચાલો જો ગાઈ જા પકોડી ચાલુ કરી ખાવાની આપણે. આ કિશુભા મજાજી પકોડી છે, મજબૂત બનાવજે. તો મિત્રો પકોડી ખાઈ લીધી છે અને અમે જઈએ છીએ ઘેર બરાબર. ઘેર નીકળ્યા છીએ, જતો અમથઈને ગયા હતા, હવે તો અમથઈને આવ્યા બરાબર. આ પેલો બીજો રસ્તો છે અમથઈને ગયા ને આમ પાછા ગોળ ફરીને પાછા આવ્યા. હવે તો આ મ્યુઝિયમ આવી ગયા પાછા, તો મ્યુઝિયમ પાછા આવી ગયા એમ બરાબર. એટલે આમ ફરીને આમ પાછા આવી ગયા છીએ, આમ ઘેર જઈએ બરાબર. તો કૂતરોએ વચમાં દોડ કર્યું છે. તો આજના વિડીયો માટે બસ આટલું જ બરાબર. તો વિડીયો નિહાળો અને સપોર્ટ કરો બરાબર, અને સબસ્ક્રાઈબર કરો બરાબર. ફટફટ બંધ કરી દેજો. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, ગમો તો નહીં સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો જ બરાબર. ચલો આજના વિડીયો માટે બસ આટલું જ. બાય ટાટા જી.